જીવનદીપ આયુર્વેદિકમાં હું છું મિસ્ત્રી ઉર્વશી। આજે ફરીથી મેં એક નવો કેસ મેં સક્સેસફુલી પરિણામ આપ્યું છે। આપણે એમના મોઢે જ સાંભળીએ। મારા લગ્નના 7 વર્ષ થયા છે। મેં ઘણી બધી આયુર્વેદિક દવા હોસ્પિટલમાં દવા કરી તો પણ મને રિઝલ્ટ નહીં મળ્યું। મારું AMH લેવલ ઓછું છે, સમથિંગ 1.01 જેવું હતું। પછી ડૉક્ટરને કહ્યા મુજબ અમે IVFની ટ્રીટમેન્ટ લીધી તો IVF પણ ફેલ ગયું। પછી જ્યારે અમને જીવનદીપ આયુર્વેદિકમાં ખબર પડી અહીંયા ત્યારે અમે આવ્યા અને અહીંયાની ટ્રીટમેન્ટ લીધી તો 1 મંથમાં જ પ્રેગ્નન્સી રહી ગઈ। હા હા રિઝલ્ટ પોઝિટિવ આવી હા રિઝલ્ટ પોઝિટિવ આવી ગયું। હા ને તમે રાજી છો ખરા એમ? હા વિશ્વાસ છે ખરો કે તમને આયુર્વેદિક ઔષધિઓ ફળી ખરી? હા ખરેખર પૂરેપૂરો વિશ્વાસ છે। લોકોને કહેશો કે એક વખત હા અહીંયા ચોક્કસ, હા હા બધા હા જેમને તકલીફ હોય તે આયુર્વેદિક જીવનદીપ આયુર્વેદિક વિશે અમે કહેશું ને અહીંયા વિઝિટ કરાવીશું। તો તમે જોઈ શકો છો આજે આ દીકરીને આપણે સફળતા આપી। એક જ મહિનામાં જેમનું AMH લેવલ ઓછું હતું, કેટલા ડોક્ટરોનું કન્સલ્ટિંગ કરેલું હતું, તો આજે આ મારો કેસ સક્સેસ ગયો। જો તમારા ફેમિલીમાં પણ કોઈ આવું હોય તો તેમને મારો કોન્ટેક્ટ કરાવો। AMH લેવલ ફક્ત 0.1 હતું ને એક જ મહિનાની અંદર આને પણ રિઝલ્ટ મળી ગયું। AMH લેવલ ઓછું હોવાનો મતલબ એ નથી થતો કે તમે માં નથી બની શકતા। હાલની પરિસ્થિતિ પ્રમાણે તમારા ઈંડાની સંખ્યા કેટલી છે ફક્ત એ જ આ રિપોર્ટ નિર્ધારિત કરે છે, માટે બીવાની જરૂર નથી। યોગ્ય જગ્યાએ જઈને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે, યોગ્ય ઔષધિઓનું ચયન કરવાની જરૂર છે। આવી તો અગણિત બહેનો છે જે પડદા પાછળ છે અને સફળ થઈ ચૂકેલી છે। અમુક જ આવી બહેનો દીકરીઓ હોય છે જે હિંમત કરે છે વિડીયો બનાવવાની, જેથી કરીને બીજાનું પણ ભલું થઈ શકે। માટે આ દીકરીની હિંમતને પણ દાદ દેવી જોઈએ। અને હા, વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જેને જરૂર છે એવાના વિડીયો જરૂરથી શેર કરજો અને અમને ફોલો કરવાનું નહીં ભૂલતા। હર હર મહાદેવ।